જયંતજી, આજના દિવસનો ટ્રેડ થોડોક ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે, કારણ કે જુઓ એક બહુ મોટા ઘટાડા સાથે શરૂઆત થતી જોવા પડી. 23,600 સુધીના લેવલ આપણે ટેસ્ટ કર્યા, ત્યાંથી એક બાઉન્સ બેક આવ્યો. 23,800નું લેવલ પણ થોડુંક ઉપર આપણને ક્રોસ થતું દેખાયું, ટક્યું નથી. પરંતુ કેટલું મહત્વનું રહેશે હવે આ છેલ્લો 1 કલાક, કારણ કે 23,800 એક બહુ મહત્વનો સપોર્ટ ઝોન છે. એટલે એ બ્રેક થાય તો કઈ રીતે આપણને આગળ કામકાજ થતું જોવા મળશે. બેંક નિફ્ટીમાં પણ 56,000ના નીચેના લેવલેથી એક સારી રિકવરી છે, ત્યાં પણ શું ધ્યાન રાખવું? ઓવરઓલ બંને માટે શું મત બની રહ્યો છે આપનો? ગુડ આફ્ટરનૂન એવરીવન. ઓવરઓલ અગર આપણે માર્કેટનું સ્ટ્રક્ચર જોઈએ તો જે ઘટાડો આવ્યો છે, તમને ધ્યાન હશે કે લાસ્ટ ફ્રાઈડે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે 24,200ની ઉપર એક સ્ટ્રોંગ ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ જે રીતનું ઓવરઓલ જીઓપોલિટિકલ ટેન્શન હતું એને માર્કેટ ફેક્ટરિંગ નહોતું કરી રહ્યું, એટલે આપણે એક કોશિયસ નોટ પણ આપી હતી કે 24,200ની નીચે જો માર્કેટ જશે તો 24,000 અને 24,000નો લેવલ બ્રેક થશે તો 23,800 સુધી. સમહાવ આજે 23,800 નીચેનું એક ગેપ ડાઉન ઓપનિંગ, પરંતુ નીચેથી રિકવરી સારી આવી છે. આજનું ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 23,800ની ઉપર આજનું ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી વી કેન કન્સિડર કે વી હેવ મેડ એન ઇન્ટરમીડિયેટ બોટમ, જે આપણે પ્રીવિયસલી પણ આપણે આ જ લેવલોથી ફર્યા હતા. સાથે સાથે એક મેજર ગેપ ક્રિએટેડ હતો. નીચેમાં તમે જોશો તો 23,650 થી ઉપરમાં તમે જોયું હશે કે 23,800, આની વચ્ચે એક ગેપ ક્રિએટેડ હતો. આજે એક્ઝેક્ટલી જે કેન્ડલ છે આ ગેપની વચ્ચે બની છે વિથ ગ્રીન બોડી. તો ચોક્કસ જ આ એક પીવટ બોટમ આપણે કહી શકીએ છીએ. ક્લોઝિંગ મહત્વનું રહેશે 23,800. જો 23,800ની ઉપર ક્લોઝિંગ આવે છે તો ચોક્કસ જ બીટીએસટી કરીને જવું જોઈએ. ધેર આર ચાન્સીસ કે આપણને ઉપરમાં ફરીથી 24,000 સુધીના લેવલ્સ આ મંથલી એક્સપાયરી સુધીમાં જોવા મળી શકે એમ છે. 23,800ના ક્લોઝિંગની વેટ કરીએ આપણે. જેના ઉપર આવે છે તો ચોક્કસ જ ઉપર આવી શકીએ એમ છીએ. કમિંગ ટુ ધ બેંક નિફ્ટી એક સ્ટ્રોંગ કેન્ડિડેટ હતી, પરંતુ લાસ્ટ વીકમાં તમને ધ્યાન હશે કે આપણે એક સેક્ટર રોટેશનની વાત કરી હતી કે જ્યાં આઈટી ટેક ઓવર કરી શકે એવું આપણને લાગતું હતું. આખા વીકમાં આઈટી એક સારું પરફોર્મન્સ આપ્યું છે. નો ડાઉટ આખું જે સેક્ટર હતું એને આઉટ પરફોર્મ યા તો માર્કેટને આઉટ પરફોર્મ નથી કરી રહ્યા, પરંતુ ચોક્કસ જ અહીંયાથી આઈટી અમને સારું લાગી રહ્યું છે. અને હવે બેંક નિફ્ટીમાં પણ જે ગેપ ક્રિએટેડ હતો એ ગેપને ફિલઅપ કર્યો છે. નિફ્ટી જ્યાં બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના નીચે ટ્રેડ કરે છે, ત્યાં બેંક નિફ્ટી એના ઉપર બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. એક ઇનહેરન્ટ સ્ટ્રેન્થ છે. મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરીને જવું તો જઈ શકાય છે. આજનું જે બોટમ બન્યું છે 55,900ની આજુબાજુનું, તો એનો એક તમે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો છો. જો લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં આપણે ફરીથી 58,500 સુધીના લેવલ્સ નેક્સ્ટ એક્સપાયરીમાં યાની કે ઓગસ્ટ એક્સપાયરીમાં જોઈ શકાય એમ છે. એઝ ઓફ નાઉ જુલાઈ એક્સપાયરીની વાત કરું તો 56,500 થી 57,000ની વચ્ચેની એક્સપાયરી હતી એવું અમને લાગે છે. બાય ઓન ડિપ્સની રણનીતિ રહેશે 55,900ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે. તો વ્યૂ અહીંયા નિફ્ટી બેંક માટે બનતો દેખાયો છે. નિફ્ટી માટે 23,800ની ઉપરનું ક્લોઝિંગ મહત્વનું છે. એ લેવલ્સ જો અહીંયાથી મળે છે તો પછી મંથલી એક્સપાયરી 24,000 સુધીના લેવલ્સ પણ આપણને નિફ્ટી બતાવી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ 55,900નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. અને અહીંયા ઓગસ્ટ એક્સપાયરી 58,500 સુધી આપણને બનતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું છે. બાય ઓન ડિપ્સ બેંક નિફ્ટી માટે વ્યૂ અહીંયા બની રહ્યો છે. પણ આપણી સાથે રૂપેશ સોલંકી પણ જોડાયા છે. રૂપેશજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમારી પાસેથી ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપનું સેટઅપ સમજીએ. એક સારું પુલબેક અહીંયા પણ આજે નીચલા સ્તરેથી જોવા મળતો દેખાઈ રહ્યું છે. મિડ કેપમાં જુઓ જે લો બન્યા હતા 60,898ના હતા, ત્યાંથી અત્યારે 61,530ના લેવલ્સની આસપાસ ઓલમોસ્ટ કામકાજ જોઈ રહ્યા છે આપણે. શું ધ્યાન રાખી રહ્યા છો મિડ કેપ સ્મોલ કેપ માટે પણ? આપણે અગર મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં એક ગેપ ઝોન છે 15 જૂનનો. આ સિમિલર ગેપ ઝોન આપણે નિફ્ટીમાં પણ જોયો છે અને બેંક નિફ્ટીમાં પણ જોયો છે. અને આજના સેશનમાં આપણે જોયું કે એક ગેપ ડાઉન ઓપનિંગ થયું અને જે 15 જૂનનો ગેપ છે, બુલિશ ગેપ, એ ગેપ ફિલ થયો છે મિડ કેપ 100 ઇન્ડેક્સમાં. અને ત્યારબાદ એક આપણે પુલબેક જોઈ રહ્યા છે ઓન ઇન્ટ્રાડે બેસિસ. તો એઝ ઓફ નાઉ હજુ સુધી અગર આપણે 6 વીકનું ટ્રેડિંગ સેશન્સ જોઈએ તો આ મિડ કેપ ઇન્ડેક્સ એક રેન્જમાં ટ્રેડ કર્યો છે વિધિન 60,900 અને ઉપરમાં 63,150. એઝ ઓફ નાઉ એક લો રિસ્ક અને હાઈ રિવોર્ડ સેટઅપ બની રહ્યો છે. બટ ઓફકોર્સ આપણી પાસે મિડ કેપ 100ના ફ્યુચર્સ નથી ટ્રેડ કરવા માટે. છતાં આ સેટઅપ થોડુંક બુલિશ